સૂચનાઓ દરેકને આપવામાં આવ્યું છે। ટ્રાફિકના કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય અને ખાસ કરીને ઓવર સ્પીડિંગનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો ઇન્ટરસેપ્ટર વાહનોનો ઉપયોગ કરવા માટેની આપણી પણ સંપૂર્ણ તૈયારી છે। આપણી પાસે ખૂબ રોબસ્ટ અને ખૂબ વેલ ટ્રેન્ડ તાલીમબદ્ધ સ્નિફર ડોગ્સ છે। એ સ્નિફર ડોગ્સની પણ વ્યવસ્થાઓ દરેક એકમને કરવા માટે સૂચના આપવામાં આવી છે। ખાસ કરીને જ્યારે આપણે વેહિકલ ચેકિંગ કરીએ તો વેહિકલ ચેકિંગમાં કોઈ આતંકવાદી પ્રવૃત્તિ ન કરતા હોય એના માટે એક્સપ્લોઝિવ સ્નિફર ડોગ્સ છે। આપણી પાસે નાર્કોટિક્સના પણ સ્નિફર ડોગ્સ છે। એટલે એ સ્નિફર ડોગ્સની પણ મહત્તમ ઉપયોગ કરવા માટે જરૂરી સૂચનાઓ કરવામાં આવી છે અને યુનિટ્સ તરફથી જરૂરી તૈયારીઓ પણ કરવામાં આવેલી છે। ભૂતકાળમાં અમુક બનાવો જે બન્યા છે એને ધ્યાનમાં રાખી દરેક પોલીસ કમિશનર, રેન્જ વડાઓ અને પોલીસ અધિક્ષકશ્રીઓને એમના વિસ્તારના જે હોટલ લોજીસ છે એના માલિકો સાથે એક મીટિંગ કરાવી અને એ મીટિંગમાં હોટલમાં કે લોજમાં કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ નજર આવે અથવા કોઈ પણ શંકાસ્પદ હિલચાલ થાય તો એને જાણ તાત્કાલિક લોકલ પોલીસને કરવામાં આવે એ માટેની પણ તૈયારીઓ આપણે કરી છે। અને અહીંયા ખાસ એક વાતનો ઉલ્લેખ કરવા માંગુ છું, એ ખૂબ ઐતિહાસિક કદમ ગુજરાત સરકાર તરફથી લેવામાં આવ્યું છે અને હવે ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનના જે ઇન્ચાર્જ વ્યક્તિ છે, પીઆઈ અથવા પીએસઆઈ, અને દરેક પોલીસ સ્ટેશનના જે એસએચઓ છે એ લોકોને એક કાયમી નંબર, મોબાઈલ નંબરની ફાળવણી કરવામાં આવી છે, જે પહેલાં હતું નહીં। જેના કારણે કોઈ પણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અથવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બદલાય તો મોબાઈલ નંબર પણ બદલાઈ જતી હોય છે। એના કારણે સ્થાનિક રહીશોને પોતાના પોલીસ સ્ટેશનના પીએસઆઈને કે પીઆઈને સંપર્ક કરવામાં અગવડ પડતી હતી। એટલે એક ઐતિહાસિક કદમ, પ્રજાલક્ષી એક કદમ લેવામાં આવ્યું છે, જેના કારણે હવે તમે તમારા જે સ્થાનિક પોલીસના એસએચઓ છે, સ્થાનિક પોલીસના જે પીએસઓ છે એના કાયમી એક મોબાઈલ નંબર ફાળવવામાં આવ્યું છે અને આ મોબાઈલ નંબર્સ એ લોકો પોતાના સોશિયલ મીડિયા ગ્રુપ્સમાં, ટ્વિટર હેન્ડલ્સમાં પણ એ લોકોએ એડવર્ટાઇઝ કરી છે। એટલે એના થકી તમે તમારા પોલીસ સ્ટેશનને પણ તાત્કાલિક સંપર્ક કરી શકશો। આપણે જાણીએ છીએ કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, એટલે સોશિયલ મીડિયાની મોનિટરિંગ, ખાસ કરીને 31મી તારીખે સાંજના સમયે સોશિયલ મીડિયાની પણ યોગ્ય રીતે મોનિટરિંગ થાય અને સોશિયલ મીડિયામાં એવી કોઈ પણ વસ્તુ આવે કે જેના કારણે પોલીસને ત્વરિત કાર્યવાહી કરવાની હોય તો સોશિયલ મીડિયાનું જે સેન્ટર છે એ અને આપણી જે કંટ્રોલ રૂમ છે એ બે વચ્ચેનું સંકલન અને સંબંધની પણ એક વ્યવસ્થા કરવામાં આવ્યું છે। તે દિવસે 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને તમામ એકમોના જે કંટ્રોલ રૂમ્સ છે એને વધુ સ્ટ્રેન્થન કરવામાં આવ્યું છે અને કંટ્રોલ રૂમ્સમાં એક વરિષ્ઠ અધિકારીની હાજરી તે દિવસે રાતના સમય સુધી રહે એ પ્રકારની વ્યવસ્થાઓ પણ કરવામાં આવ્યું છે। આપણે જાણીએ છીએ કે 31મી તારીખે સાંજના 8-9 વાગ્યાથી લઈને કદાચ રાતના 12:30-1 વાગ્યા સુધી લોકો પોતાના ઉમંગમાં, ઉલ્લાસમાં ઉજવણી કરતા હોય તો પોલીસની 31મી તારીખની જે ડિપ્લોયમેન્ટ સ્ટ્રેટેજી છે એ અંગે પણ એક પુનર્વિચારણા કરવામાં આવ્યું છે કે જેથી કરીને મેક્સિમમ પોલીસ આપણને સાંજના સમયે મળે। કદાચ તે દિવસે સવારના સમયમાં ઓછા પોલીસ આવે પણ સાંજે 8-9 વાગ્યા પછી મેક્સિમમ ડિપ્લોયમેન્ટ સ્થાનિક પોલીસની પણ થાય અને મેક્સિમમ ડિપ્લોયમેન્ટ ટ્રાફિક પોલીસની થાય। એ બંને માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે, એની સમીક્ષા કરવામાં આવી છે। મેક્સિમમ મેન પાવર તે દિવસે આપણને ઉપયોગમાં રહે એ પ્રકારની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। ખાસ કરીને જે જગ્યાઓ ખૂબ ભીડભાડ થતી હોય એ જગ્યા ટ્રાફિક નિયમનની બાબત છે, એ ટ્રાફિક પોલીસની સાથે સાથે ટ્રાફિક રિફ્લેક્ટિવ જેકેટ્સની વાત છે, રિફ્લેક્ટિવ બેટન્સની વાત છે। એટલે લોકોને સરળતા રહે એના માટે તમામ તૈયારીઓ ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવી છે। આપણી બહેન દીકરીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એના માટે તમામ શી ટીમ્સ તે દિવસે પણ એલર્ટ રહેશે, પેટ્રોલિંગમાં રહેશે। આપ જાણો છો કે દરેક પોલીસ સ્ટેશનમાં એક મહિલા હેલ્પલાઇન પણ છે અને મહિલા હેલ્પ ડેસ્ક છે દરેક પોલીસ સ્ટેશનમાં। એટલે મહિલા હેલ્પ ડેસ્ક પણ તે દિવસે દરેક પોલીસ સ્ટેશનમાં કાર્યરત થાય અને એલર્ટ રહે એ અંગે પણ તમામને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે અને લોકોને અગવડ ન થાય એ પ્રકારે સઘન ઇન્ટેન્સિવ વાહન ચેકિંગ, સ્ટ્રેટેજિક વાહન ચેકિંગ અને વાહન ચેકિંગ કરનાર વ્યક્તિ પાસે પોકેટ કોપ હોય અને પોકેટ કોપમાં
આપણી પાસે તમામ જે અસામાજિક તત્વો છે એની આપણી પાસે માહિતી હોય છે, એના મારફતે ચેકિંગ થાય. એટલે સ્ટ્રેટેજિક રીતે ઇન્ટેન્સિવ વાહન ચેકિંગ પણ કરવામાં આવે એ પ્રકારની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. ટૂંકમાં ગુજરાત પોલીસ 31 તારીખની જે ઉજવણી થનાર છે એમાં સંપૂર્ણ તૈયારી સાથે એ વ્યવસ્થાઓ એમને કરી છે. ધન્યવાદ. સર, ખાસ કરીને કોઈ ઇનપુટ આ દિવસ દરમિયાન અને ગુજરાતની જે એજન્સીઓ છે ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસ એનો શું મુખ્ય રોલ રહેશે? આ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસને પણ એલર્ટ રહેવા માટે મેં તમને વાત કરી કે આ સોશિયલ મીડિયા મોનિટરિંગ જે છે એ સોશિયલ મીડિયા મોનિટરિંગની મેં જે વાત કરી છે એ ખાસ એના માટે છે કે સોશિયલ મીડિયા પર આ પ્રકારનું કોઈ પણ વસ્તુ આપણા ધ્યાન ઉપર આવે તો એમાં ત્વરિત કામગીરી કરી શકે. હાલ સુધી એવી કોઈ પણ ઇનપુટ નથી અને ખૂબ શાંતિથી, ખૂબ ઉલ્લાસથી લોકો ઉજવણી કરે એવી મને સંપૂર્ણ આશા અને વિશ્વાસ છે. કોઈ ઇનપુટ સર, કોઈ સ્પેસિફિક કોઈ નહીં. સર, જે પેલું વિદેશથી જે લોકો પરત આવ્યા છે એના કિસ્સામાં આગળ હવે શું તપાસ કરી રહ્યા છે? એ તપાસ તો કચ્છના સામખિયાળી ચેકપોસ્ટ પર ચક્કાજામ થયો છે. ટ્રક ડ્રાઈવરોએ ચક્કાજામ કરીને પથ્થરમારો કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ટ્રક ડ્રાઈવરો પર લાઠીચાર્જ પણ કર્યો. ડ્રાઈવરોના પથ્થરમારામાં એકને ઈજા પહોંચી છે. ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. મોટી સંખ્યામાં પોલીસ કાફલો છે તે પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે. ટ્રક ડ્રાઈવરો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પથ્થરમારો કરવામાં આવ્યો. તેવા આજે દ્રશ્યો છે તે આપ જોઈ રહ્યા છો. ન્યૂઝ 18 ગુજરાતી આપને એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહ્યું છે. ડ્રાઈવરો દ્વારા જે પથ્થરમારો કરવામાં આવ્યો છે તેમાં એકને ઈજા પણ પહોંચી છે. તમામ ડ્રાઈવરો એકઠા થઈ ગયા હતા અને ત્યારબાદ તેમના દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જો કે આ ટોળાને શાંત કરવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. આ ફૂટેજ આપ જોઈ રહ્યા છો સામખિયાળી ચેકપોસ્ટના કે જ્યાં ચક્કાજામ કરવામાં આવ્યો ડ્રાઈવરો દ્વારા અને ચક્કાજામ કર્યા બાદ પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ જે પથ્થરમારો છે તેને અટકાવવા માટે પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો છે. હાલ પણ જે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો છે તે ઘટના સ્થળે પહોંચી ગયો છે અને જે લોકો દ્વારા જે પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે, જે ટોળા ભેગા થયા ગયા છે તેને વિખેરવા માટેના પ્રયત્નો પણ પોલીસ દ્વારા અત્યારે કરવામાં આવી રહ્યા છે. આ દ્રશ્યો છે કચ્છના સામખિયાળી ચેકપોસ્ટના. છેલ્લા કેટલાક દિવસોથી ડ્રાઈવરો દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેના પગલે અત્યારે ફરી આ જે વિરોધ છે તે ચાલુ છે ડ્રાઈવરોનો અને તેમના દ્વારા ચક્કાજામ કરવામાં આવી રહ્યો છે. અનેકો જગ્યાએ અને પથ્થરમારો પણ કરવામાં આવી રહ્યો છે. તેને જોતા કચ્છમાં પણ આ જ પ્રકારે કચ્છમાં સામખિયાળી ચેકપોસ્ટ છે ત્યાં આ રીતે હોબાળો કરવામાં આવ્યો હતો. ડ્રાઈવરો ભેગા થઈ ગયા હતા. મોટી સંખ્યામાં આ ડ્રાઈવરો ત્યાં પહોંચ્યા છે અને અવર જવર કરતા લોકો છે જે ચક્કાજામ કરવામાં આવ્યું છે તેવું પણ જોવા મળી રહ્યું છે. જો કે આ જે ઘટના બની ત્યારબાદ પોલીસનો કાફલો છે તે પણ ત્યાં પહોંચી ગયો હતો. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પહોંચી ગયો હતો. જાણકારી સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે. મેહુલ, ડ્રાઈવર દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું, તમામ ડ્રાઈવરો ત્યાં પહોંચી ગયા છે અને તેમના દ્વારા જે ચક્કાજામ કરવામાં આવ્યું છે અત્યારે કેવી સ્થિતિ ત્યાં છે? જી, ચોક્કસથી વાત કરીએ તો સામખિયાળી ચેકપોસ્ટ હાઈવે પર જામ કરવામાં આવ્યો હતો. બપોર બાદ જ છે તે ત્યાં ડ્રાઈવરો દ્વારા છે તે ચક્કાજામ કરી અને બંને તરફનો રસ્તો છે તે રોકી દેવામાં આવ્યો હતો. ત્યારે જયારે રસ્તો રોકવામાં આવતા બંને તરફ છે તે ટ્રાફિક જામ થઈ હતી ત્યારે પોલીસે મામલો થાળે પાડવા માટે ઘટના સ્થળ પર પહોંચી હતી અને ત્યારબાદ છે તે ડ્રાઈવરો દ્વારા છે તે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. એક એસટી બસ છે તેને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ પોલીસે છે તે હળવો લાઠીચાર્જ કરીને તમામ જે ટોળું હતું તેને વિખેરવામાં આવ્યો હતો. જી બિલકુલ મેહુલ, અત્યારની સ્થિતિ કેવી છે? અત્યારે પોલીસ દ્વારા પણ લાઠીચાર્જ કરવામાં આવ્યું છે તેવું કહેવાય રહ્યું છે. જી, ચોક્કસથી વાત કરીએ તો ટોળું જે ભેગું થયું હતું અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસે છે તે હળવો લાઠીચાર્જ કરી અને જે તમામ ટોળું છે તેને વિખેરી અને રસ્તો છે તે ખોલી દેવામાં આવ્યો હતો. જી મેહુલ, કોઈ ઇજાગ્રસ્તો તેવા કોઈ સમાચાર છે? જી, ચોક્કસથી વાત કરીએ તો હાલ એવું કોઈ જાણકારીમાં સમાચારમાં નથી આવ્યું કે કોઈ ઇજાગ્રસ્ત થયું હોય, પરંતુ જે પ્રમાણે ટોળું એકઠું થયું હતું ત્યારે સામખિયાળી પોલીસ તેમજ બચાવ પોલીસ આસપાસના તમામ સ્ટેશનની પોલીસો છે તે ઘટના સ્થળ પર આવી ગઈ હતી અને તમામ જે ટોળું છે તેને વિખેરી અને મામલો થાળે પાડ્યો હતો. જી મેહુલ, આભાર આપનું જાણકારી માટે. તો આપે જે દ્રશ્યો જોયા છે કચ્છના જે સામખિયાળી ચેકપોસ્ટ છે ત્યાંના દ્રશ્યો હતા. ડ્રાઈવરો ત્યાં ભેગા થઈ ગયા હતા અને તેમના દ્વારા જે હોબાળો કરવામાં આવ્યો હતો, પથ્થરમારો તેમના દ્વારા કરવામાં આવ્યો હતો અને તેની જાણ થતાં જ
મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી આપને બતાવી રહ્યું છે। સામખિયાળી ચેકપોસ્ટ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને પથ્થરમારો પણ કરવામાં આવ્યો છે। સાથે જ અમારા સંવાદદાતાએ જેમ જણાવ્યું છે કે એક એસટી બસને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। ત્યાંથી અવરજવર કરતા વાહનો છે તેમાં પણ ચક્કાજામનો માહોલ જોવા મળ્યો।